આ શરીરના બધા ઓર્ગન બુઢા થાય. તમે જોજો, બધા સ્પેશિયાલિસ્ટ છે. આઈ સ્પેશિયાલિસ્ટ, કિડની સ્પેશિયાલિસ્ટ, હાર્ટ સ્પેશિયાલિસ્ટ, ટીથ સ્પેશિયાલિસ્ટ, હેર સ્પેશિયાલિસ્ટ, લીવર સ્પેશિયાલિસ્ટ, સ્કિન સ્પેશિયાલિસ્ટ. તમે જીબડી સ્પેશિયાલિસ્ટ જોયો? જેટલા ઓર્ગન છે બધાના સ્પેશિયાલિસ્ટ મળશે. દેર ઇઝ નો ટંગ સ્પેશિયાલિસ્ટ ઇન ધીસ વર્લ્ડ. કારણ કે ભગવાને એવું ઓર્ગન આપ્યું છે બગડતું જ નથી. 90 વર્ષ સુધી પણ જીબડી તો યુવાન જ રહે. ભલે હોજરી બગડી જાય, જીબડી ના બગડે. બિચારા દાંત બગડી જાય છે આપણા ખાઈ ખાઈને. જીબડી તો એવી ને એવી આમ યંગ, ever ready to eat everything. એક 90 વર્ષના માજી હતા, બહુ ખાતા. એટલે દીકરાઓએ એકવાર હિંમત કરીને પૂછ્યું, માજી તમારો 90 વર્ષે ખોરાક વધી ગયો છે? દીકરા ગાડી જેટલી જૂની થાય ને પેટ્રોલ વધારે ખાય. આ માજીને કોણ પહોંચી વળે? 90 વર્ષે પણ હજી સ્વાદ છૂટ્યો નથી. ઘણાનો વિવાદ ન છૂટે, કંકાસ કર્યા જ કરે. તો સ્વાદ. અને આ ભગવાને જીબડી યુવાન કેમ રાખી છે ખબર છે? કારણ કે જીવનના છેલ્લા સમયે કદાચ બધા જ ઓર્ગન આપણા ફેલ થઈ ગયા હોય, કદાચ એમાં કોઈ ડિફેક્ટ આવી ગયો હોય, તો જીબડી આપણી યુવાન રહી શકે. અને જીબડી જો ભગવાનનું નામ જપી લે તો આપણો ઉદ્ધાર થઈ શકે. એટલે ભગવાને જીબડીને યુવાન રાખી છે. અમારા અશોકભાઈ હંમેશા કે, પ્રદીપભાઈ કે જીભને ભાવે એ પેટને ન ભાવે, અને પેટને ભાવે એ જીભને ન ભાવે. હંમેશા બોલે. અને સાચી વાત છે. જેટલું પૌષ્ટિક આહાર છે એ જીભને ઘણી વાર નથી ભાવતું. આ ફાસ્ટ ફૂડ જીબડાને ભાવે, પણ પેટનું બોરકુટો વાળી કાઢે. અને એટલે જ અગર તમારા અંદર આ બધા માનસિક વિકારોને દૂર કરવા હશે અને શારીરિક રીતે પણ જો તમારે સ્વસ્થ રહેવું પડશે, તો પહેલી પરેજી પાડવાની કીધી, સ્વાદ. First of all, change your eating habits and move towards sattvic ahar. 2S are very, very important. Sattvic ahar and swalp ahar. સાત્વિક સાથે પાછું સ્વલ્પ. અતિની કોઈ ગતિ નથી. સાત્વિક આહાર. Because whatever you are eating, you are becoming that. So make sure whatever you eat is sattvic. And what is sattvic? Which is easily digestible, absorbable. What easily is not digestible, it is not sattvic. Pasta is not sattvic. Maggi is not sattvic. Pizza, burger is not sattvic, because it is not easily digestible. સોડા લઈ લઈને બેસવું પડે છે આ લોકોને. Non-veg is not sattvic. Can you believe? આ બધા જે લોકો નોનવેજ અમુક ખાતા હોય છે, હવે તો ઘણા બધા લોકો કન્વર્ટ થઈ રહ્યા છે ફ્રોમ નોન વેજીટેરિયન ટુ વેજીટેરિયન વેન દે ગેટ ધ નોલેજ એન્ડ વેન દે હેવ ધ અવેરનેસ ઇટ ઇઝ નોટ ગુડ ફોર ધ હેલ્થ. જ્યારે પ્રાણીની હત્યા કરવામાં આવતી હોય છે એ વખતે જે એના ઇમોશન હોય છે, પેઇનફુલ ઇમોશન્સ, એનો આક્રંદ, પ્રાણ ત્યાગ કરતી વખતે એની એ ચીસ એના બોડીમાં સમાહિત હોય છે. અને એ ઇમોશન સાથે જ્યારે તમે એને જ પકવીને ખાઓ, એટલે કેવા વાઇબ્સ તમારામાં આવ્યા, કેવા ઇમોશન્સ તમારામાં આવ્યા. એન્ડ ધેટ્સ વાય વોટ યુ ઈટ ધેટ યુ બીકમ. આ શરીરમાં જેવી તેવી વસ્તુ ન નાખીએ,
કે જે શરીરને બગાડે અને અંતતો ગત્વા જે તમે ખાશો એ તમે બનશો, કારણ કે જે તમે ખાશો એ તમારું રક્ત બનશે અને જેવું તમારું રક્ત હશે એવા જ તમારામાં વિચારો પેદા થશે. તો આ જે વિકારોને આપણે દૂર કરવા માંગી રહ્યા છે કેમ થતા નથી? કારણ કે આપણું રક્ત, ધ બ્લડ ઇઝ નોટ પ્યોરિફાઈડ. We have to purify our blood. And that's why Vallabhacharya Mahaprabhuji gave us the Pareji. If you want to go ahead in spirituality and bhakti marg, and if you want to attach your mind in God's seva and enjoy the bliss from the God, within God, first Pareji is you should eat whatever is offered to God. Prasadi bhojan. જેટલો પ્રસાદ લેશો એટલું તમારું રક્ત પ્રસાદી બનશે. અને હું ઘણીવાર મારી કથાઓમાં કહું છું કે જેણું જૂઠણ ખાશો એના માટે તમારા મનમાં પ્રેમ પ્રગટ થશે. એટલે ભૂલે ચૂકે પણ જેવા તેવાનું જૂઠણ નહીં ખાઈ લેતા. એના વાઇબ્રેશન તમારામાં આવી જાય. તો પહેલી પરેજી પ્રસાદી ભોજન. અમેરિકામાં એક પતિ જરાય ભગવાનમાં નહોતા માનતા, પછી પત્નીએ સકડી ભોગની સેવા ચાલુ કરી અને પ્રસાદી ભોજન ડાઇનિંગ ટેબલ પર આવતું ગયું. પ્રસાદી ભોજનનું 1 વર્ષ સુધી થેરેપી ચાલી અને સીધા મંદિરમાં દર્શનમાં આવતા થઈ ગયા, અપરસમાં આવવા લાગ્યા, ઠાકોરજીની સેવા કરવા લાગ્યા અને અત્યારે અમેરિકાના મંદિરમાં ષોડશ ગ્રંથ પર ક્લાસ ચલાવવા લાગ્યા. ये प्रसादी भोजन की महत्ता है. ભલે તમારા પુષ્ટાવેલા ઠાકોરજી હોય કે અપુષ્ટ ઠાકોરજી હોય, તમે ઘરમાં જે પણ સાત્વિક બનાવો એ ઠાકોરજીને એકવાર ધરી દો. અને બારગામ ગયા હો તો ભલે કદાચ ઠાકોરજી સાથે હોય ન હોય તો કંઠીને ભોગ ધરી શકાય છે, પણ કંઠી પહેરેલી હશે તો ભોગ ધરાશે. કંઠીને પણ ભોગ ધરાય છે, ભાગવતજીને ભોગ ધરાય છે. મહાપ્રભુજી તો આજ્ઞા કરી છે, જેનાથી ઠાકોરજીની સેવા ન નિભી શકે, ભાગવતજી સાક્ષાત પ્રભુ છે, ભાગવતજીને સાથે લઈ જાઓ અને ભાગવતજીને ભોગ ધરો. એમને ભોગ ધરીને પણ ખાઈ શકે છે. કદાચ કોઈ જગ્યાએ અન્નપ્રસાદી ખાવાનો વિષય આવે તો એમાં મિશ્રી પ્રસાદી તમારા સાથે રાખજો, મિશ્રી પધરાવી દેજો. એટલે એ ભગવાનનું એક પ્રસાદી કણિકું એ અપ્રસાદી ભોજનમાં આવી ગયું અને તમે એ પ્રસાદ બનાવીને લઈ લો. તો આ બધા જ પ્રકારના આપણા ત્યાં વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. પણ તમારે સૌથી પહેલા તમારા આહારને સાત્વિક બનાવવું પડશે. અમુક વસ્તુઓનો ત્યાગ કરવો પડશે. જો પરિવર્તન લાવવું હોય તો સૌથી પહેલા સ્વાદ. કીર્તનમાં બીજી વાત શું કીધી? વિવાદ વગર કારણ આર્ગ્યુમેન્ટ્સમાં પડવું નહીં. લેટ અધર્સ વિન, યુ ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ. સમટાઈમ્સ વી વેસ્ટ hours and hours in just proving ourselves right and right. Let them win. તમે ક્યાં લોયરનું પ્રોફેશન લઈને બેઠા છો કે જીતવા જ પડે બધા કેસો તમારે? લેટ ધેમ વિન. ડોલરભાઈની વાત જુદી છે. He has to argue. He has to put his points. It's a different thing. એટલે ધર્મ અને અધર્મની વ્યાખ્યા આખી જુદી છે. કઈ જગ્યાએ કયા સિદ્ધાંતને ધર્મ કીધો અને કઈ જગ્યાએ કયા સિદ્ધાંતને અધર્મ કીધો, એની વ્યાખ્યાઓ એ સિચ્યુએશનના આધાર પર સુનિશ્ચિત થાય છે કે કયા વિષયમાં કોના માટે કયો એનો ધર્મ થઈ જાય છે. અને એના માટે જ ભગવદ્ ગીતા છે, જે ધર્મ અને અધર્મના સિદ્ધાંતો શીખવાડે છે. કર્ણનું પૈયું જમીનમાં ઘસડી ગયું ત્યારે કર્ણ પૈયાને ઠીક કરવા જાય છે, ત્યારે માર અર્જુન. ત્યારે કર્ણ પાછો આમ બહુ મોટો ધર્મનો જ્ઞાની બનીને કહેવા લાગ્યો, ભગવાન કૃષ્ણ આપ ધર્મ કા સ્વરૂપ और आप इसको अधर्म की प्रेरणा दे रहे हो. ત્યારે ભગવાન કીધું, તારો ધર્મ ક્યાં ગયો હતો? જ્યારે અભિમન્યુને તમે બધાએ ભેગા થઈને નિહત્તા એના પર ચાકુથી મારીને લોહી લુહાણ કરીને એને નિર્દયતાથી મારી કાઢ્યો, તબ તમારા ધર્મ કહા ગયા હતા? ત્યારે એ વખતે તે ધર્મ ન સાચવ્યો તો હવે તને મારવામાં કયું ધર્મ વચ્ચે આવશે? तुमको अधर्म से मारना ही यहां धर्म है, तो कहां क्या हमारे लिए धर्म बन जाता है? वो विचारणीय विषय है. અને એટલે જ ભગવદ્ ગીતા એ આપણને પ્રકાશ આપે છે. તો વિવાદમાં વગર કારણ પડવું નહીં, કારણ કે વિવાદમાં આપણું ચિત્ત અપ્રસન્ન બને છે. સંઘર્ષ, જેનાથી વિવાદ થયો અને પછી આખા દાડો એનો જ વિચાર આવ્યા કરે.
એક ઝઘડો કરો તમે એક દિવસમાં, જો આખા 24 કલાક બગડે છે કે નથી બગડતા? એ બગડે તે બગડે, પાછા 10 ફોન તમે જુદા કરો તે અલગ. પેલા એ મને આમ કહી દીધું ને, પેલા આવું નહોતું બોલવા જેવું, જો ને કેવો છે ને કેવી છે ને ફલાણું ઢીકણું ને, આખો દિવસ એના જ ગુણગાન ચાલ્યા કરે. એટલે ઘણી વાર આપણે સુવા જઈએ ત્યારે આપણને થાય, આખો દાડો આજે કોણે યાદ કરે આપણે? Let them win. And when you win the arguments, you just get the satisfied ego, that's it. So we have to think with the wisdom where we have to satisfy the ego and where not. આપણા ફાયદાની વાત શું છે? તો સ્વાદ, વિવાદ, હર્ષ, ભૌતિક કાર્યોમાં જે આપણને હર્ષ થતું હોય છે અને આતુરતા થતી હોય, એક્સાઇટમેન્ટ to do materialistic things again and again, again and again, again and again. આપણી ચિત્તવૃત્તિ એમાં ને એમાં જ જયા કરે. તમને કોઈ ભૌતિક વસ્તુ ગમી એટલે પછી એનો જ વિચાર, એના માટેની આતુરતા, આ મારે ફરી કરવું છે, એવું એક કન્સેપ્ટ મગજમાં જે આવે છે એ તમારા ચિત્તને ક્યારે ભગવાનમાં લાગવા નહીં દે. એમાં ને એમાં રચ્યા પચ્યા રહેશો. હર્ષ, આતુરતા. એક રાજા ના ત્યાં સંત આવ્યા અને રાજાએ સંતને પૂછ્યું કે હું જ્યારે વિજય પ્રાપ્ત કરું છું ત્યારે બહુ જ સુખી થઈ જાઉં છું, અને જ્યારે મને લોસ થાય છે ત્યારે બહુ જ દુઃખી થઈ જાઉં છું, મને કંઈક ઈલાજ કરી આપો કે વધારે સુખી ન થવું વધારે દુઃખી ન થવું. એટલે મંત્રીએ પછી એમને 2 ચિઠ્ઠી આપી, આ સુખની ચિઠ્ઠી, આ દુઃખની ચિઠ્ઠી. એટલે દુઃખ આવ્યું ત્યારે ખોલ્યું ચિઠ્ઠી, એમાં લખેલું ધીસ ઇઝ ફોર ટાઈમ બિંગ. એને શાંતિ મળી, હાશ થોડાક સમય માટે છે. વળી પાછું સુખ આવ્યું તો ચિઠ્ઠી ખોલી, એ ચિઠ્ઠીમાં પણ એ જ લખેલું ધીસ ઇઝ ફોર ટાઈમ બિંગ. રાજાને સંદેશ આપ્યો, સુખ આવે કે દુઃખ આવે, ઇટ ઇઝ ફોર ટાઈમ બિંગ. બહુ વધારે કુદાકૂદ કરવાની જરૂર નથી, હરક પદુડા બનવાની જરૂર નથી. સૌરાષ્ટ્રવાળા બહુ સરસ શબ્દ વાપરે, હરક પદુડા. સુખમાં એટલા સુખી થઈને કૂદવા લાગે, જેટલા ઉપર જાય પછી એટલા નીચે ધડામ પડે ને એટલું જ દુઃખ થાય. હર્ષ, આતુરતા. અને મહાપ્રભુજી જે 4 વાત કરી એમાં સૌથી પહેલા આ સમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમાચરેત. શક્ય હોય તો આ સમર્પિત વસ્તુનું ત્યાગ કરજો, પ્રસાદી ભોજનને પોતાના જીવનમાં લાવજો. બીજા નંબરે શું કીધું? અસદ આલાપ નહીં કરતા, કારણ વગરની ચર્ચાઓ નહીં કરતા, કારણ વગરનું ટાઈમપાસ નહીં કરતા, કારણ કે અસદ આલાપ કરવાથી પણ તમારા ચિત્તના અંદર લૌકિક વિષયો આવે છે. ત્રીજા નંબરે શું કીધું? દુસ્સંગથી દૂર રહેજો. તમે એવા લોકોના નજીક રહેજો જેમાંથી તમને કંઈક સારી જાણકારી મળે, સારા વિચાર મળે, સત પ્રેરણાઓ મળે, જેના સંગથી તમે અધ્યાત્મમાં આગળ વધી શકતા હો. એવા લોકો સાથેની ઉઠબેસ નહીં રાખતા જે નાસ્તિક વિચારધારાવાળા હોય, જે અધાર્મિક વિચારધારાવાળા હોય, જેના વિચારો કેવલ ભૌતિકવાદને પ્રમોશન આપતા હોય. કારણ કે આજે નહીં તો કાલે જેના સાથે તમારી ઉઠબેસ હશે અને જે વિચારો તમારા અંદર આવશે એ તમારા મનને, તમારા ચિત્તને નિશ્ચિત ખલેલ પહોંચાડશે. એટલે દુસ્સંગથી દૂર રહેજો. So it is very important that you choose your friendship, and at some point of the time, at some stage of the time, at some age, you need to decide now whom I should pick among my different friends to move on with the life. હું એમ નથી કહેતો કે સંબંધો તોડી કાઢવા, પણ distance is the best medicine. Stay away. અને એનાથી સંબંધે ન તૂટે. ક્યારેક ભેગા થાવ તો એ જ હસીથી મળીએ શકો, પણ જે ડે ટુ ડેમાં એ વ્યક્તિથી જે તમને વિકારો મળતા હતા એ બંધ થઈ જાય. દુસ્સંગ. અને ચોથા નંબરે પૂર્ણ આશ્રય, અનન્ય આશ્રય. तुलसी मस्तक तब झुके जब धनुष बाण लियो हाथ. सूरदास सरु कामरिया पर चढ़े न दूजो रंग. सूरदास सरु कामरिया पर
ચઢે ન દૂજો રંગ. અનન્યતા. હનુમાનજી આમ આંખ બંધ કરે તો એ રામના દર્શન થાય. રોમ રોમમાં રામ રામ રામ. જે રામમાં રમી ગયા એ હનુમાન. કૃષ્ણમાં રમી ગઈ એ મીરા. કૃષ્ણને પી ગઈ. ઇન્દ્રિયો વડે કૃષ્ણનું જેને રસપાન કર્યું અને કૃષ્ણમય થઈ ગઈ, સચ્ચિદાનંદ ઘન બની ગઈ એ ગોપીઓ. અને આ બધાના જીવનમાં તમે જોજો એકનો આશ્રય અનન્યતા છે. તો મહાપ્રભુજીએ કીધું અન્ય આશ્રય નૈવ કર્તવ્ય. એકના રંગે રંગાયેલો રે. આદર બધાને આપવાનું છે. દરેક દેવી દેવતા આદરણીય છે, પણ મનમાં તો આપણો ઈષ્ટ દેવ, એના પ્રતિ આપણું સમર્પણ એ આવશ્યક છે. તો આ 4 પરેજી પાડવાની છે. અને આ 4 પરેજી તો તમે પાડો તો ચોક્કસ તમને આ સાધનામાં સફળતા મળશે. ભાઈ શરીર ઉતારવું હોય તો તમારે જીમમાં તો જવું પડે ને. એમ થોડું મનમાં ખાલી સંકલ્પ કરી લેવાથી તમારું શરીર ઉતરી જવાનું છે. મહેનત તો કરવી જ પડશે. એ મનમાં પણ ચરબીઓને ઘટાડવા આ સાધનો કરવા પડશે. તો મત્સરવાળા હૃદયના લોકો ને આ ભાગવતની ઔષધિ કારગર તો નીવડે છે, પણ એટલી કારગર નથી નીવડતી. જો શુદ્ધ હૃદય હશે અને ભાગવતનું રસપાન થયું હશે તો એના જીવનમાં અનેક પરિવર્તનો આવી શકે છે. અથવા ભાગવતને શ્રવણ કરતા કરતા જેમ જેમ જ્ઞાન પચતું જશે તેમ તેમ એના અંદરના વિકારો એ દૂર થતા જશે. તો ભાગવત એક શ્રેષ્ઠ સાધન છે. યમ પ્રવ્રજંતમ અનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તર્વોભિનેદુ સ્તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. શુકદેવજીની વંદના કરવામાં આવી. શુકદેવજી જન્મીન તરત દોડ્યા. એવા દોડ્યા જેમ કોઈ પાછળ ભાગતું હોય, પડ્યું હોય. પર હા, કોઈ પડા था पीछे. हम तो माया लगने के बाद भगते हैं. सुखदेव जी भग रहे हैं कि उनको माया न लग जाए. કારણ કે એમને ખબર છે આ એકવાર લાગી પછી આનાથી છુટકારો મેળવવો એટલે કઠિનમાં કઠિન કામ છે. અને ભાગ્યા છે. વ્યાસજી એમના પાછળ પાછળ ભાગ્યા. અરે પુત્ર. અને ત્યારે વૃક્ષો બહુ સુંદર વાત કરી રહ્યા છે. હે પ્રભુ, હે વ્યાસજી, આપ ચિંતા મત કરો. અમારા ફળને પણ લોકો આ જ રીતે લઈ જાય છે. કોઈ પથ્થર મારી મારીને લઈ જાય છે. અને જ્યારે અમારું ફળ કોઈ લઈ જાય છે પોતાના ઘરે અને એને કાપીને ખાય છે તો અમને એક સંતોષ એ વાતનો થાય છે કે અમારું એ ફળ કોઈકની જઠરાગ્નિને શાંતિ આપે છે. हमारा जीवन सफल हो जाता है जब हमारे फल को काट के कोई खा लेता है. व्यास जी, ये आपका फल, ये शुकदेव है और ये अनेक लोगों के मन के संतापों को दूर करेगा अपने ज्ञान के माध्यम से. आप चिंता मत करो. दौड़्या છે શુકદેવજી. સુખમુખાદ અમૃતમ દ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ. આ ભાગવતનું ફળ એ આમ ઉપરથી નીચે પડ્યું, તૂટી ગયું એવું નથી. ધીરે ધીરે નીચે આવે છે. પહેલા નારાયણના મુખમાંથી આ ફલ એ આપવામાં આવ્યું છે.
બ્રહ્માજીને, બ્રહ્માજી દ્વારા નારદજીને, પછી એ નારદજીની શાખા પરથી વ્યાસજી પાસે આવ્યું. વેદોના સાર રૂપ આ ભાગવતનું ફલ એ વ્યાસજી પછી નીચે સૂતજી પાસે, શુકદેવજી પાસે, અને એમ કરતા કરતા ધીરે ધીરે ये फल नीचे આવ્યું છે. कैसे पता चले कि ये फल मीठा है? ये फल कड़वा भी हो सकता है, खट्टा भी हो सकता है. तो उसके दो प्रमाण दिए. कड़वा और खट्टा तो हो ही नहीं सकता, क्योंकि भगवान का मुख में से जो प्रकट हो वो कभी भी कड़वी या खट्टी वाणी नहीं होती, वो मधुर ही होती है. और दूसरा प्रमाण शुकदेव जी, ये शुक છે ને, અને શુક જ્યારે કોઈ પણ ફલમાં પોતાની ચાંચની નિશાની આપે, એ મીઠું ફલ હોય તો જ એમાં ચાંચની નિશાની હોય. શુકદેવજી ક્યારે પણ કડવા ફલ ઉપર ચાંચની નિશાની નથી આપતા. ભાગવતના આયોજન કરનાર પણ પોપટ અને ભાગવતના વક્તા પણ શુકદેવજી છે. આયોજક પણ મીઠાસવાળા છે અને આ કથાને કહેનાર શુકદેવજી પણ ભારોભાર મીઠાસવાળા છે. સૂતજીને 6 પ્રશ્નો પૂછાયા છે. સૌથી પહેલું પ્રશ્ન, મનુષ્યનું કલ્યાણ શેમાં છે? મનુષ્યનો પરમ ધર્મ કયો? ભગવાનના કેટલા અવતારો થયા ઇત્યાદિ. મનુષ્યનું કલ્યાણ એ આત્મકલ્યાણમાં છે. મનુષ્યનું કલ્યાણ એ જ્ઞાનને પ્રાપ્ત કરવામાં છે. મનુષ્યનું કલ્યાણ એ જીવનનું મહત્વ સમજીને આ જીવનને દિવ્ય બનાવવામાં છે. મનુષ્યનું કલ્યાણ એ પરમધામને પ્રાપ્ત કરવામાં છે. યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ परमम मम. वो परम धाम तक पहुंचना हमारा परम लक्ष्य है. નાના છોકરાઓ બહુ ચોકલેટ થી રમકડાથી રમ 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 કરે એટલે પછી માતા પિતા થોડીક આંખ લાલ કરે કે બેટા તમારું પરમ લક્ષ્ય અને તારું પરમ કલ્યાણ એ એજ્યુકેશનમાં છે. તું પછી રમ્યા કરશે તો કઈ રીતે તારું કલ્યાણ થશે? એમ ભગવાને પણ આ સૃષ્ટિ બનાવી, આપણે પણ આ સૃષ્ટિમાં જન્મ્યા. અજ્ઞાનતાના કારણવશ, માયાના સંસર્ગના કારણે નાના મોટા રમકડાઓને ચોકલેટ્સમાં એટલા આસક્ત થઈ ગયા કે ઘણીવાર પછી ભગવાને પણ કહેવું પડે એક પિતા તરીકે કે મા તરીકે કે અરે બેટા, તને આ જન્મ મેં શેના માટે આપ્યું અને તું ઉપયોગ શેના માટે કરે છે? તારું પરમ કલ્યાણ આત્મકલ્યાણમાં છે. જન્મો જન્મ તને મળ્યા કરશે, પણ આત્માનું કલ્યાણ કરજે. તો કેવલ શરીરવાદી વિચારધારા એ અજ્ઞાનતાવાળી વિચારધારા છે. આત્મવાદી વિચારધારા, પરમાત્માવાદી વિચારધારા એ જ કલ્યાણ કરનારી વિચારધારા છે. અને આપણે બધા ભાગ્યશાળી છીએ કે આપણને ખબર તો છે કે આપણે શું કરવું જોઈએ. આ પાશ્ચાત્ય સંસ્કૃતિના અંદર બિચારા ઘણા બધા લોકોનું જીવન આપણે જોતા હોઈએ છીએ, એમનામાં જ્ઞાન જ નથી, એમનામાં કોઈ કલ્ચર જ નથી, કોઈ ધર્મ જ નથી. અને એટલે જ આજે ભાગ્યશાળી છે સંતાનો કે જેમને પરંપરાના અંદર એ ધર્મના સંસ્કારો પ્રાપ્ત થયા છે, જે સંસ્કારના માધ્યમથી એ પોતાના પરિવારના પોષણના સાથે સાથે એનું આત્મકલ્યાણ પણ કરી શકે છે. ધન્ય છે માતા પિતા જેમને એ સંસ્કારો પોતાના પરિવારોને પ્રદાન કર્યા છે. શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જે શ્રીના આ વચનામૃત ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સર્વે વહાલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ.